રાજકોટમાં હાઈકોર્ટની બેન્ચ શરૂ કરવાની માંગ ફરી એકવાર તેજ બની છે। આજે રાજકોટ બાર એસોસિએશનના વકીલો કોર્ટની કામગીરીથી અલિપ્ત રહ્યા હતા। મોટી સંખ્યામાં વકીલોએ રાજકોટ જિલ્લા કલેક્ટર ઓમ પ્રકાશને આવેદનપત્ર પાઠવી રાજકોટને વહેલી તકે હાઈકોર્ટની બેન્ચ ફાળવવાની માંગ કરી હતી। વકીલોના જણાવ્યા અનુસાર સૌરાષ્ટ્રના પક્ષકારો અને વકીલોને હાઈકોર્ટના કામકાજ માટે અમદાવાદ સુધી જવું પડે છે, ત્યારે રાજકોટમાં હાઈકોર્ટની બેન્ચ શરૂ થાય તો સમય અને ખર્ચમાં રાહત મળી શકે। આ માંગને લઈને વકીલોએ તંત્ર સમક્ષ રજૂઆત કરી વહેલી તકે નિર્ણય લેવા અપીલ કરી છે। સૌરાષ્ટ્ર કચ્છની હાઈકોર્ટ બેન્ચ રાજકોટને મળવાથી લોકોને સસ્તો અને ઝડપી ન્યાય મળે તેમ હોય, જેથી અમારી આ માંગણી આજરોજ કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવા આવેલ છે। અમારી માંગણી તો 1983ની સાલથી લડત ચાલુ છે, પરંતુ ગયા વર્ષથી અમે આ પાછું આંદોલન ચાલુ કરેલ છે અને હવે પણ આંદોલન જ્યાં સુધી હાઈકોર્ટ બેન્ચ મળે નહીં ત્યાં સુધી ચાલુ રાખવાના છે। ભાજપ સરકાર પણ દર વર્ષે તેના ચૂંટણી ઢંઢેરામાં જાહેર કરે છે કે અલગ હાઈકોર્ટ બેન્ચ એક આપવી જોઈએ, પણ ભાજપ સરકાર તેનું આજ દિન સુધી પાલન કરી શકેલ નથી। જેથી અમે ભાજપ સરકારને પણ આ જે ચૂંટણી ઢંઢેરામાં એણે જે વચન આપેલું છે તેનું પૂર્ણ કરવા અમે માંગણી ભાજપ પાસે કરીશું। હાઈકોર્ટ બેન્ચ રાજકોટને મળવાથી સૌરાષ્ટ્ર કચ્છના તમામ લોકો જેને અત્યાર સુધી ખૂબ જ નાણાકીય નુકસાન જાય છે, કારણ કે પોરબંદર કચ્છના છેવાડાના માનવીને સસ્તો અને ઝડપી ન્યાય મળી શકતો નથી અને બહુ જ લોકોને ખર્ચાઓ થાય છે। જેથી અમારી માંગણી છે કે સૌરાષ્ટ્ર કચ્છનું સેન્ટર રાજકોટ હોવાથી રાજકોટને હાઈકોર્ટ બેન્ચ મળે। સમગ્ર સૌરાષ્ટ્ર કચ્છમાં આજે એક દિવસ મિટિંગ મળેલ, તેમાં નક્કી કરવામાં આવેલ હતું કે આજે એક દિવસ સંપૂર્ણ કોર્ટ કાર્યવાહી કે અર્જન્ટ કાર્યવાહી સિવાયની તમામ કાર્યવાહીથી અલિપ્ત રહેવાનું અને સૌરાષ્ટ્ર કચ્છની બધી કોર્ટમાં એક દિવસ પ્રતિક હડતાલ રાખવાનું નક્કી કરવામાં આવ્યું।